શ્રીનગરના પાટણના ધારાસભ્ય પી.કે. પરમાર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। મનરેગા હેઠળ વિવિધ વિકાસના કાર્યોમાં મળતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવા તેમના પર આરોપ લગાવાયો છે। કોંગ્રેસ જિલ્લા મહામંત્રી વિક્રમ રબારીએ આ ગંભીર આરોપ લગાવ્યો છે। દસાડા તાલુકાના 35થી વધુ ગામોમાં ધારાસભ્યએ એક પણ રૂપિયો પોતાના સ્વભંડોળમાંથી આપ્યો નથી। ધારાસભ્ય પોતાના જ બાણવા ગામમાં જ 6 કરોડથી વધુના કામો મંજૂર કરાવ્યા છે। આ અંગે શ્રીનગર વહીવટીતંત્રને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા તમામ કામોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સરપંચો ગ્રાન્ટ માટે ધારાસભ્યની ઓફિસ અને ઘરના ધક્કા ખાઈ રહ્યા છે। પોતાના ગામમાં કામોને લઈને લાગતા વળગતા લોકોને સાચવવાનો પણ ધારાસભ્ય પર આક્ષેપ લાગ્યો છે। પાટણી નગરપાલિકામાં ટેન્ડર વગરના કામો ચાલે છે, જે અંગે છેલ્લા 3 વર્ષનું લિસ્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આમ તો અમારા દસાડા મત વિસ્તારના ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્રને કદાચ અવરી રીતે સાર્થક કર્યું એવું દેખાય છે કે સૌનો સાથ અને અમારા 5-7 આગેવાનોનો જ વિકાસ, આવી એક માહિતી મારી સમક્ષ આવી છે। અને આજે હું આપના મીડિયાના માધ્યમથી જણાવું છું કે જુદા જુદા ગામના સરપંચો સાથે મારે ટેલિફોનિક વાત થઈ, ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના આગેવાનો અને અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે પણ મારે વાત થઈ। ત્યારે અમારા તાલુકાના 50%થી પણ વધારે ગામો એવા છે કે જ્યાં આજ દિન સુધી ધારાસભ્યશ્રીની પોતાની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। એટીવીટી આયોજન, જિલ્લા આયોજનમાંથી, રેતી કંકણમાંથી કે સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત જે ગામડાઓને વિકાસ અર્થે મળવાપાત્ર ગ્રાન્ટ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવની વૃત્તિ રાખવામાં આવે છે। આ એક લિસ્ટ મને એક કાર્યકર્તાએ વોટ્સઅપમાં મોકલ્યું છે અને એમાંથી આ જુદા જુદા યોજના અંતર્ગતના લિસ્ટોનું હું આંકલન કરું છું ત્યારે એક એવી વાત આવે છે કે એકલા બામણવા ગામમાં 2022-23 હોય એટલે કે 23-24નું વર્ષ હોય, 24-25નું વર્ષ હોય કે 25-26નું વર્ષ હોય, એમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ એકલા બામણવા ગામને મળે છે।